નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ. વિધાનસભાની ચૂંટણીને માત્ર હવે ગણતરીના મહિનાઓ બાકી છે. હવે ચૂંટણી પંચ ક્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરશે તેની માત્ર ઘડીઓ ગણાઈ રહી છે. તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ગુજરાત પ્રવાસ, ખરેખર જો વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે કેન્દ્રીય નેતાઓની અવરજવર ગુજરાતમાં વધી છે અને જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોતે મેદાનમાં છે, તે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી વિશેષ કરીને પોતાની જે સીટ છે 2017 કરતાં આ વખતનું જે પરિણામ કંઈક અલગ કરવાનો પ્રયાસ ચોક્કસપણે કરી રહી છે. અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમોની આજે ભેટ, વિકાસ કાર્યોની ભેટ આજે ગુજરાતની જનતાને મળવાની છે. તેની સાથે સાથે જ જનતાને રીઝવવાનો પૂરેપૂરો પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આજે કરવાના છે અને આ વિશે જ આજે આપણે વિસ્તારથી ચર્ચા કરવી છે. ચર્ચામાં મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. રાજેશભાઈ, સૌથી પહેલો સવાલ, આમ તો શરૂઆતમાં જ કહ્યું એમ કે વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે, ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે હવે ચૂંટણીની જાહેરાત થશે અને તમામ જે પક્ષો તૈયારી કરી રહ્યા છે, પણ અત્યારે જે રીતના જોઈ રહ્યા છે આમ કે ભાજપે જે રીતના આખી ફોજ ઉતારી દીધી છે, વડાપ્રધાન પોતે એક બાદ એક જે રીતે પ્રવાસ કરી રહ્યા છે, સૌથી પહેલા તો આ પ્રવાસ ચૂંટણી લક્ષી જ પ્રવાસ છે, કેટલો મહત્વપૂર્ણ? ના, બિલકુલ. ભારતીય જનતા પાર્ટી માટે અને સરકાર બંને માટે વડાપ્રધાન છે એક તો ગુજરાતના છે અને એમનું આ ગૃહ રાજ્ય છે, એટલે એ બંને દ્રષ્ટિએ જે છે એ નરેન્દ્રભાઈનું મહત્વ છે. ભારતીય જનતા પાર્ટીના સ્ટાર કેમ્પેનિયર તરીકે આખા દેશની અંદર નરેન્દ્રભાઈના નામે જ ભારતીય જનતા પાર્ટી મત માંગતી હોય છે. જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે ગુજરાત જે છે એ નરેન્દ્રભાઈનું પોતીકું છે, એટલે એનાથી એ દૂર રહી ના શકે. અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો હુકમનો એક્કો જે છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, સમસ્યાઓમાં ફસાયેલી ભારતીય જનતા પાર્ટી હોય, કોવિડ વખતની પરિસ્થિતિ હોય, મોંઘવારીનો મોટો પ્રશ્ન મોઢું ફાડીને ઊભો હોય, સરકારી આંદોલનો હોય, વિવિધ પ્રકારના અસંતોષ સમાજના વ્યક્ત થતા હોય, આ બધી જ પરિસ્થિતિ વચ્ચે જ્યારે નરેન્દ્રભાઈ મેદાનમાં ઉતરે ત્યારે આખી જે પરિસ્થિતિ છે એ પલટાઈ જતી હોય. અને એટલા જ માટે હવે તમે જેમ કીધું એમ ગણતરીના દિવસો બાકી છે, એટલે 12મી તારીખે છેલ્લો આંટો નરેન્દ્રભાઈનો ગુજરાતમાં છે અને 14મી તારીખે ઓફિશિયલ સરકારી કાર્યક્રમ ભૂપેન્દ્રભાઈનો છેલ્લો છે. એટલે શક્ય છે કે 15-16 તારીખની આસપાસ ચૂંટણીઓ જાહેર થાય. અને એટલા જ માટે જે પણ અધૂરા રહેલા કામો છે, કે નવા કામોના જે ખાતમુહૂર્ત છે, કે લોકાર્પણ છે, કે શિલાન્યાસ છે, આ તમામ નું ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી અહીંયા આવે ને એ આવે એની સાથે સાથે એમનો જે એક એક અનોખી સ્ટાઇલ છે જે આપણે સુરતમાં જોઈ કે સુરતના લોકોને પોતાના છે એવું દર્શાવવા માટે એમણે 2-4-5 વાતો કરી. એમણે એક મહત્વની વાત એ કરી કે જેને બહુ રાજકીય મહત્વ લોકો ના આપે, પણ એની અંદર પણ એક પ્રકારનો એમનો જે સંદેશ છે એ મળી જતો હોય છે કે નવરાત્રી હોય અને સુરત આવવું ગમે, પણ નવરાત્રીમાં આવવું હોય તો કાઠવું પડે, એમ કરીને એ નવરાત્રીના ઉપવાસ કરે છે 9 દિવસના. અને એ રીતે જે શ્રદ્ધા છે લોકોની માતાજી પ્રત્યેની, એ શ્રદ્ધાની સાથે પોતાની જાતને જોડે. અને એના પછી તરત એવું કે સુરત આવીએ અને સુરતનું જમવાનું લીધા વગર જવું પડે તો એ અફસોસ થાય, એમ કરીને સુરતની જે ખાણીપીણીને મોજશોખી સ્વભાવ છે લોકોનો, એની સાથે પોતાની જાતને જોડી છે. આ એમની એક સ્ટાઇલ છે અને એ સ્ટાઇલ છે એનાથી જ એ પ્રજા અને પક્ષની વચ્ચેનો જે સેતુ છે એ સેતુ બનાવી રાખવામાં અને સેતુને વધુ ને વધુ મજબૂત કરવા માટેના જે માધ્યમ છે. બીજી વસ્તુ એ છે કે કાર્યક્રમો બિલકુલ સરકારી છે, પણ છેક સ્લોગ ઓવરમાં જેમ 20-20 રમાતી હોય અને છેલ્લી 2 ઓવરની અંદર મેક્સિમમ રન કરવાના હોય, એ સ્ટાઇલમાં એમણે 2 દિવસની અંદર તમે એમના લોકાર્પણ જુઓ, તેમાં પાણી છે, એમાં પરિવહન છે, એમાં પર્યાવરણ છે, એમાં સ્પોર્ટ્સ છે અને ટેકનોલોજી. એટલે લગભગ તમામ ક્ષેત્રોને આવરી લેતા અને વિવિધ ભાગોના લોકાર્પણ એ કરે છે. અને એમાં ખાસ ધ્યાન એ રાખવામાં આવ્યું છે કે જે અર્બન એટલે કે શહેરી વિસ્તાર છે, જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, 2017માં 58 ની અંદરથી 43 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને એના કારણે જ 99 નો જે આંકડો છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી માત્ર 51 સીટ જીતી શકી. એટલે એ સ્થિતિની અંદર આજે એમનો ગઢ છે, એ ગઢને વધારે મજબૂત કરવો
અને એની સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની રાજનીતિ જે આમ આદમી પાર્ટીના આવવાના કારણે થોડીક બદલાઈ છે, એ જે વિસ્તાર છે એને પણ પોતાના યુએસપી થી આવરી લેવો, આ બંને કામ જે છે આજના પ્રથમ દિવસે એમણે શરૂ કર્યા છે. અને હજી 2 દિવસનું એમનું રોકાણ છે, એ પછી પણ એમના 12મી તારીખ સુધીના વિવિધ કાર્યક્રમો છે જુદી જુદી દિશામાં. કાલે બનાસકાંઠા જિલ્લા, હવે બનાસકાંઠામાં પણ તમે જુઓ તો કોંગ્રેસે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે બનાસકાંઠા લગભગ સર કરી લીધું હતું. એટલે એનો પછીનો કાર્યક્રમ છે દાતા અને અંબાજીનો છે. એટલે એમણે નબળી કડીઓ અને મજબૂત કડીઓ આ બંનેનો પહેલી વખતમાં લીધું છે, ને મેં કીધું એમ વિવિધ ક્ષેત્રોને એની સાથે જોડ્યા છે. અને આવનારા જે દિવસો છે એ દિવસોની અંદર બીજી તમે એક મહત્વની વાત જોશો, આજે એમનું સુરત ખાતેનું આખું ઉદ્બોધન સાંભળ્યું, એની અંદર એમણે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરવાથી બચ્યા છે. એમણે વિપક્ષને, એટલે એમાં કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એની બિલકુલ વાત કરી નથી. માત્ર ને માત્ર ગુજરાતની અંદરની જે વિકાસની યાત્રા છે, કેવી રીતે કયા વિઝનથી અને કેવી રીતે ઝડપી બની છે, અને મુખ્યમંત્રીઓ બદલાયા પછી જે લોકો નવા આવ્યા, એમણે ભૂપેન્દ્રભાઈના પણ અહીંયાથી વખાણ કર્યા, કારણ કે એમના નેતૃત્વમાં જ આખરે તો ચૂંટણી લડવાની છે. તો એમણે માત્ર ને માત્ર આજે સકારાત્મક વાતો અને વિકાસની વાત કરી અને લોકોની સાથે એક સંવાદ કરીને મંચ છોડ્યો છે. હવે આગળ ઉપર એ કઈ રીતનું એમનું જે ભાષણ છે, કારણ કે નરેન્દ્ર મોદીના એક એક વાક્ય છે, એક એક વાક્યનું અર્થઘટન કરવું પડે જો નરેન્દ્રભાઈને સમજવા હોય તો. અને એટલા જ માટે એમની અછડતો કરી દીધેલો ઉલ્લેખ છે, એ ઉલ્લેખ પણ ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ તો નિશાન તાકતો જ હોય છે. અને એટલે હજી હવે ભાવનગરનો, અમદાવાદના, અંબાજીના બધા જ કાર્યક્રમો 2 દિવસના છે. એની અંદર કેવી રીતે એ અને શું વાત લોકો સાથે કરે છે એ જોવું રસપ્રદ રહેશે. બિલકુલ. પણ રાજેશભાઈ, એક સવાલ અહીંયા મનમાં એ પણ ઉભો થઈ રહ્યો છે કે અત્યારે સરકાર, એટલે ગુજરાત સરકાર જે આંદોલનોના ઘેરામાં ફસાઈ રહી છે, અત્યારે જે એક બાદ એક આંદોલન ઉભા થઈ રહ્યા છે, અને ક્યાંક સરકાર ગુજરાતની નબળી પડી રહી છે. જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તે તો મજબૂત જ છે, એનો કોઈ જ નકાર નથી કરી રહ્યા, પરંતુ આપણું જે ગુજરાતની જે નેતાગીરી છે તે થોડી ઘણી કચાશ તેમાં રહી ગઈ છે. એટલે હવે આને પણ, એટલે જનતાને ફરી એક વખત પોતાની સાઈડ કરવા માટે, કે હવે આંદોલનકારીઓના જે બેસિક મુદ્દાઓ છે તેને સર કરવા માટે, કે તેમના મુદ્દાઓને અથવા તો સાઈડ પર રાખવા માટે, બેમાંથી એક કામ તો કરવું પડે, કાં તો મુદ્દાઓ સાઈડ પર રાખવા પડે, કાં તો એમના મુદ્દાઓની જે એમને જોઈએ છે આપવું પડે, બેમાંથી એક વસ્તુ થાય. તો હવે આમાં આ 2 દિવસમાં કેટલું મહત્વપૂર્ણતા રહેવાની છે, તેની સાથે સાથે જ આ આંદોલનનો અંત શું આ 2 દિવસમાં આવશે, અથવા એમને ક્યાંક આશ્વાસન મળશે? ના, એટલે તમે જો મુદ્દા દરેક ચૂંટણીની અંદર હોય છે. 2017ની ચૂંટણી એ મુદ્દાઓથી ભરપૂર ચૂંટણી હતી. એમાં જે રીતે વિકાસ ગાંડો થયો, જે સૂત્ર કોંગ્રેસનું ચાલી ગયું હતું, એના પછી પાટીદાર સમાજનું, ઠાકોર સમાજનું આંદોલન ચાલતા હતા, અને એક આખો જે માહોલ ઉભો થયો હતો. જો નરેન્દ્રભાઈ એ વખતે સ્ટીયરિંગ વ્હીલ ઉપર એમની પકડ મજબૂત ના કરી હોત તો પરિણામો જુદા હોત. જે 99-100 સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી, કદાચ એ પરિસ્થિતિ ના આવી હોત. અને એટલા જ માટે બધે જ મુદ્દા હોય છે. તમે પ્રજાની અંદર જઈને એમ પૂછો કે ભાઈ તમને 1000 રૂપિયાનો બાટલો છે એ ગમે છે, તો એ ના જ પાડે. તમે એમ કહો 3000 રૂપિયાનો તેલનો ડબ્બો છે તો એ તમને પરવડે છે, તો એ ના જ પાડે. તો કોઈ બેરોજગાર યુવાન છે, એન્જિનિયરિંગ કર્યા પછી પણ 6-7 હજારની ક્યાંક નોકરી કરતો હોય, એમ કહો તો ભાઈ આ રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ ગઈ, તો હું માનો છો, તો એ હા જ પાડે. પણ એ બધા સવાલો પછી છેલ્લો સવાલ એવું કરવામાં આવે તો આ બધાના કારણે તમે નરેન્દ્ર મોદીને મત ના આપો એવું કરશો તો લોકો ના પાડે છે. એટલે વિશ્વાસ અને અવિશ્વાસ વચ્ચેની ચૂંટણીની લડાઈ છે આ વખતની જે લડાઈ છે. અને એટલા જ માટે અહીંયા મુદ્દાઓ છે જ, પણ એ બધા જ મુદ્દાઓને સાઇડલાઇન કરવામાં નરેન્દ્રભાઈનું પોલિટિક્સ જે છે એ એના ઉપર આવી થઈ જાય છે. અને બીજી બાજુ જે વિપક્ષ છે, જેને મુખ્ય વિપક્ષ આપણી ગઈ કોંગ્રેસ, એની અંદરનો અવિશ્વાસ લોકોમાં એટલો બધો છે. પાર્ટીની અંદર એક અવિશ્વાસ ચાલે છે, એની સાથે સાથે પક્ષનું જે સંગઠન છે એની અંદરની જે સ્થિતિ છે, એમના ચૂંટાયેલા લોકો જે રીતે વંડી ઠેકીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે, એની સાથે સાથે આપણા પડોશી રાજ્ય રાજસ્થાનમાં જે ઘટનાઓ બની છે, આ બધી ઘટનાઓ એ લોકમાનસમાં એક અસર ઊભી કરે છે કે ભાઈ આ બધી પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સ્થિર સરકાર કોંગ્રેસ આપી શકશે કે કેમ, તો એના માટે લોકોમાં એક સંદેહ પેદા કરવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે. અને એમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીનો સહયોગ કર્યો છે, આ બંને આપણે કહી શકીએ.
કારણ કે ભૂલોમાંથી કોંગ્રેસ શીખી નથી. એટલે તમે કીધું એ વાત સાચી છે કે અત્યારનું ગુજરાતનું જે નેતૃત્વ છે, નેતૃત્વ ચૂંટણી જીતાડી શકવા માટે સક્ષમ નથી. અત્યારે ગુજરાતની પાસે જે ચહેરાઓ છે એ CR પાટીલને તમે ગણી લો કે ભૂપેન્દ્રભાઈને ગણી લો, સરકાર અને સંગઠનના બે ચહેરામાં, આ બંનેમાંથી કોઈ પણ એકલા હાથે ગુજરાતની ચૂંટણી જીતાડી શકવા માટે સક્ષમ નથી. અને એટલા માટે નરેન્દ્રભાઈને મેં પહેલા કીધું એ હુકમનો એક્કો ભારતીય જનતા પાર્ટીએ ઉતારવો જ પડે. અને ગુજરાતમાં મોદીના નામે મત પડે છે એ બેમત વાત છે, એની અંદર કોઈ પણ શંકા નથી. એમાં અર્બન જે વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારની અંદર સ્થિતિ નથી હજી પણ અર્બન જે વિસ્તાર છે એ અર્બન વિસ્તારમાં આજના જે કાર્યક્રમો છે એ બધા જ અર્બન વિસ્તારના લગતા મોટા ભાગના કાર્યક્રમો છે. અને એટલે એ અસર કરે છે. એટલે નબળાઈઓ હોવા છતાં તમે કહો છો કે આંદોલન, કોરોના પછીની સ્થિતિ શું હતી? ઘેર ઘેર લોકો પોતાના સ્વજનો ગુમાયા હતા. દરેક ઘરની અંદર એક બે માણસ એવા હોય કે જેમને હોસ્પિટલની અંદર દાખલ થવા માટે ખૂબ જ રજળપાટ કરવી પડી હોય. અને તે છતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આપણે જોયા. એના જ પછી થયેલી 8 પેટા ચૂંટણીના પરિણામો આપણે જોયા. તો એ પરિણામ એવું બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીથી નારાજગી હોવા છતાં કોંગ્રેસ ઉપરનો જે ભરોસો છે, જે વિશ્વાસ છે કે આ લોકો સ્થિર શાસન આપી શકશે. જે સમસ્યા કોંગ્રેસ કહે છે એ સમસ્યાનું સમાધાન કોંગ્રેસ પાસે છે. આ બે વાતનો જવાબ સ્પષ્ટ પ્રજાને મળતો નથી. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના નેતૃત્વનો તો લાભ મળે જ છે, સાથે સાથે કોંગ્રેસના નબળા નેતૃત્વનો ફાયદો જે છે એ પણ ભારતીય જનતા પાર્ટી. ઓકે. અને રાજેશભાઈ, તમે એક વાત અહીંયા એ કરી છે કે મોંઘવારીનો મુદ્દો હોય, બેરોજગારી, આ બધા બેઝિક મુદ્દાઓ છે કે જેનાથી સામાન્ય જનતાને સીધી અસર પહોંચે છે. આમ જયારે ઇલેક્શનનો સમય આવે એટલે આર્ટિકલ 370 હોય કે પછી રામ મંદિર હોય, આ બધા મુદ્દા સામે આવતા જ હોય છે. પરંતુ આ બેઝિક મુદ્દાઓ છે તેના વિશે સમજવાનું જરૂર. આપણે અત્યારે સાઉથની જો કન્ડિશન જોઈએ તો આ મુદ્દા એમને કામ ન આવ્યા ગત વર્ષે. અત્યારે છે કદાચ આ મુદ્દા ગુજરાત છે એટલે કામ આવી પણ જાય, આપણે કહી ના શકીએ કશું. પરંતુ ખાસ કરીને રાજેશભાઈ, સવાલ અહીંયા ઉભો થાય છે કે તમે જે રીતે વાત કરી છે કે કોઈ પણ મુદ્દો હોય, બેઝિક મુદ્દાઓ કે જેનાથી પ્રજા ખરેખર પીડાઈ રહી છે, આખરે તમે એમને પૂછવા જાઓ કે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવે, તમે વોટ આપશો, તો એમની છેલ્લા હા જ આવે, એમની ના નથી આવતી. એટલે વિપક્ષને આ જોઈને ખરેખર શું સમજવાની જરૂર છે કે કયો એવો હુકમનો ઇક્કો વડાપ્રધાન પાસે છે કે જે વિપક્ષે પણ પોતાનામાં ઉતારવાની જરૂર છે. કદાચ કેટલું ન બની શકે, પરંતુ જે અત્યારે સ્થિતિ કથળી રહી છે તેટલી ન કથળે તેના માટે યુદ્ધનું મેદાન હોય તો એ દુશ્મન પાસેથી તમારે શીખવું જોઈએ. અને આમાં બે એંગલ છે. એ તો જનજાગૃતિનો પણ એંગલ છે કે જ્યારે વ્યક્તિવાદ જે છે એ રાષ્ટ્રવાદ ઉપર હાવી થઈ જાય, કે વ્યક્તિવાદ જે છે એ તમારી રોજબરોજની જરૂરિયાત ઉપર હાવી થઈ જાય, ત્યારે તમારી સમસ્યાઓ છે એના સમાધાન નથી મળતા. સત્તાના પરિવર્તન થાય છે, પણ સત્તા પરિવર્તન થતા તમારી જે મૂળભૂત સમસ્યાઓ છે કે તમારા દીકરા દીકરીને એમની સ્કિલ છે એ સ્કિલ પ્રમાણેની નોકરી ત્યાંથી નીકળ્યા પછી મળે છે કે નથી મળતું. એમને દાખલા તરીકે સ્વરોજગાર કરવો છે તો સ્વરોજગાર કરવા માટેનું વાતાવરણ એ એમને મળે છે કે નથી મળતું. એમનું જે બેઝિક જરૂરિયાત છે શિક્ષણ અને આરોગ્યની, એ સસ્તી અને સરળ રીતે એમને પ્રાપ્ત થાય છે કે નથી થતી. મોંઘવારી છે, જે મુદ્દા ઉપર જ આખી યુપીએ સરકાર જે છે, મોંઘવારી અને ભ્રષ્ટાચાર બે સૌથી મોટા મુદ્દા હતા. અને મુદ્દા ઉપર જ સરકાર ગઈ હતી. તો 2014ના ભાવ 2022માં નહીં હોવા છતાં તમે વ્યક્તિના આધાર ઉપર જયારે મત કરો છો ત્યારે તમારો ધારાસભ્ય નિષ્ફળ છે કે સફળ છે એ વાત ગૌણ થઈ જાય છે. તમારા પ્રધાનો સફળ છે કે નિષ્ફળ છે એ વાત ગૌણ થઈ જાય છે. તમારી રાજ્ય સરકાર જે છે કાં તો તમારી સ્થાનિક લોકલ બોડી છે એની અંદરનો વહીવટ સારો છે કે ખરાબ છે, એ બધી જ વસ્તુઓ ગૌણ થઈ અને માત્ર ને માત્ર એક વ્યક્તિના કરિશ્મા ઉપર જયારે મતદાન થાય છે ત્યારે મોટા ભાગે એવું થતું હોય છે કે સમસ્યાઓનું સમાધાન નથી મળતું. સમસ્યાઓ જે છે એ આજની સમસ્યા છે કાલ ઉપર ધકેલી દેવામાં આવે. આજે તમે આંદોલનોની વાત કરી છે, તો એ આંદોલનોની અંદર હવે GR બહાર પાડીને આખી એની જે સંવિધાનિક પ્રક્રિયા છે પૂરી કરવાનો હવે સમય નથી. કદાચ વચનો અપાઈ જશે કે આમ થશે તેમ થશે, પછી એમાં કન્ડિશન એપ્લાય, જેમ પોલીસ પે ગ્રેડમાં જોયું આપણે એફિડેવિટ વાળું આવ્યું, કર્મચારીઓના જે આંદોલનનું સમાધાન થયું એમાં પાછળથી જે પેચ આયા એવા પેચ છે, પણ એ આવશે ત્યાં સુધીમાં ચૂંટણી પતી ગઈ હશે અને 5 વર્ષ જે છે એ 5 વર્ષ પછી એ આંદોલનની બહુ અસર સરકારના કાન સુધી થશે નહીં. એટલે આ એક જુદી પ્રકારની રાજનીતિ છે અને એ રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. કારણ કે પ્રજા જે છે એ પ્રજા, બીજું તમે કીધું જે આ હિન્દુત્વનો મુદ્દો, તો ગુજરાત આપણે જાણીએ જ છે કે પ્રયોગશાળા છે.
હિન્દુત્વ ભાવનાત્મક મુદ્દાઓ ઉપર ગુજરાતની અંદર વોટ પડે છે, આ આપણે જાણીએ છીએ. એટલે એ મુદ્દાઓ પણ ધીરે ધીરે આવશે. અને એ બધા જ મુદ્દાઓ લાવવાનું મૂળ કારણ, નરેન્દ્રભાઈના આવવાનું મૂળ કારણ જ આ છે કે જે નાની મોટી સમસ્યાઓ કે એન્ટી ઇન્કમ્બન્સી જેને આપણે કહીએ છીએ ચૂંટણી વખતની, એને ખાળી શકાય. અને એમાંથી શીખવાનું કોંગ્રેસે એ છે કે તમારી પાસે એક એવું નેતૃત્વ હોવું જોઈએ જે એક ક્ષત્રિય શાસન કરી શકે, કે જેના નેતૃત્વની અંદર આખું સંગઠન નિયંત્રણમાં રહે, જે નિર્ણયો છે એ નિર્ણયો આકરા કરી શકે, અફર કરી શકે, નિર્ણય કર્યા પછી એ બની શકે કે સફળ પણ થાય ને નિષ્ફળ પણ થાય, પણ જોખમ લઈ અને એવા નિર્ણયો તમારે કરવા પડે. બીજી વસ્તુ, ચૂંટણી આવે ત્યારે જ તમે પ્રજાની સમસ્યાઓ લઈને મેદાનમાં પડો, એના બદલે આ 365/24 નું તંત્ર છે, સંગઠન જે છે, એ તમારે સતત ને સતત કોઈક ને કોઈક રીતે પ્રજાની સાથેનો સંવાદ તમારો જાળવી રાખવો પડે. અને સોશિયલ એન્જિનિયરિંગના એકમાત્ર વિકલ્પથી કાં તો સરકારની નિષ્ફળતાઓથી એટલી જ ઉછાળવાથી વોટ મળતા નથી, તમારે સકારાત્મક વાતો પણ લોકો સુધી પહોંચાડવી પડે કે ભાઈ અમારું શાસન આવશે તો આમનાથી બહેતર અમે શું કરીશું ને કેવી રીતે કરીશું. આ બધી વાતો જયારે પ્રજા સાથે તમે લઈ જાઓ ત્યારે પ્રજા જે છે તમારા ઉપર વિશ્વાસ મૂકે છે. આ થોડીક ઉણપ જે છે એ કોંગ્રેસ પક્ષની રહી છે ને, એટલા માટે આનો જે એડવાન્ટેજ છે એ ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે. અને રાજેશભાઈ, અત્યારે તમે જે રીતે વાત કરી કે થોડી સકારાત્મક વાતો પણ લોકો સુધી પહોંચાડવાની જરૂર હોય, હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બેનરો મોટા મોટા લાગ્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે, પણ કયું કામ બોલે છે એ લોકોને નથી બતાવ્યું. એટલે લોકોને ખબર કેવી રીતે પડશે કે અચ્છા કોંગ્રેસ આ કામ કર્યું છે. પહેલા તો આગામી સમયમાં જો કોંગ્રેસનું શાસન આવશે તો અમને આ ફાયદો પણ મળશે. એટલે આ પણ એક બહુ મોટી ઉણપ અત્યારે નજરે પડી રહી છે. એટલે કોંગ્રેસે આ એટલા માટે કેમ્પેન ચાલુ કર્યું કે જે છેલ્લા 25 વર્ષની અંદર નવા મતદારો જે બન્યા છે એમણે કોંગ્રેસનું શાસન જોયું નથી. અને એ જે પેઢી છે 25 થી 40 વર્ષની આસપાસની પેઢી કે જેમણે ભારતીય જનતા પાર્ટીના શાસન જ જોયું છે, એમને અમે જે કામો કરેલા હતા, કે અમે ડેમ બનાવ્યા, કે આઈઆઈટી બનાવી, કે આઈઆઈએમ બનાવ્યા, કે ઈસરો બનાવ્યું, આ બધી જે વાત છે એ એમના સુધી પહોંચાડવા માટેની. પણ આ ચૂંટણી આવે ને તરત તમે કરો, આ બટન દબાવી દો અને લોકો સુધી જતું રહે, એવું કામ નથી. એને સતત તમારે ડિબેટના માધ્યમથી, તમારા કાર્યક્રમોના માધ્યમથી, તમે લોકોના જનસંપર્કના માધ્યમથી, પત્રિકાઓ, લેખો, આ બધા માધ્યમથી સતત પહોંચાડવું પડે કે ભાઈ 1995 પહેલા પણ ગુજરાત હતું અને 2014 પહેલા પણ ભારત હતું. દરેક સરકારો છે એ સરકારો, કોઈ પણ સરકાર હોય, એટલી નિકમ્મી સરકાર ના હોય કે 5 વર્ષ સુધી એ લોકો કોઈ પણ પ્રકારના કામ ના કરે. દરેક સરકારો, કોકની ગતિ વધારે હોય, કોકની ગતિ ઓછી હોય, કોકનું વિઝન વધારે દેખાઈ આવે એવું હોય, કોકનું વિઝન લાંબા ગાળાનું હોય, પણ દરેક સરકારો નાના મોટા કામ કરતી હોય છે. પણ એ તમારા જે કામ છે, તમારું કામ બોલે છે, તો એ કામ બોલે છે તમારે કહેવા કેમ નીકળવું પડે છે. તમારે એમની જે જૂની પેઢી હતી જે કોંગ્રેસની સાથે હતી, આજે હું જે કહું છું 25 થી 40 વર્ષના લોકો છે, તો મારો દીકરો હોય તો મેં તો કોંગ્રેસનું શાસન જોયું છે, તો તમારે એ પેઢીને ટચ કરવાનું હતું કે ભાઈ તમે અમારું શાસનને જોયું છે, તો એ તમે તમારા દીકરાઓને સમજાવો કે કોંગ્રેસના શાસનમાં, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કયા કામ થાય. બીજી વસ્તુ જે છે, સારા કામ થતા હોય, દાખલા તરીકે આજે મેટ્રો રેલનું ઉદઘાટન થવાનું, તો સારા કામ હોય તો સારા કામની અંદર સહયોગી થઈ જવું જોઈએ, શુભેચ્છાઓ પાઠવવી જોઈએ વિકાસના કામ. પણ એમાં પણ તમે જયારે ટીકા કરો કે ભાઈ દેશમાં આટલી બધી જગ્યાએ મેટ્રો ટ્રેનો થઈ ગઈ, આ મેટ્રો ટ્રેન 5 વર્ષમાં થઈ, તમારે ત્યાં 14 વર્ષમાં થઈ, ત્યારે લોકોના ગળે એ વસ્તુ ઉતરતી નથી. દેર આયે દુરસ્ત થાય, એક વસ્તુ આવી છે એ આવે છે તો એનો એટલે આ બંને પ્રકારની રાજનીતિ હોય છે કે વિરોધ એટલે માત્ર વિરોધ કરવો, એ રાજનીતિ પણ લોકોને ગળે નથી ઉતરતી. અને તમારી જે વાત છે, વાત પહોંચાડવા માટે તમારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. લોકોની સાથેનો સંવાદ તમારે સતત, આ મન કી બાત વાળો પ્રયોગ કેમ છે, એ પ્રયોગ એટલા જ માટે છે કે એમાં રાજકીય વાતો કરતા સામાજિક વાતો વધારે થતી હોય, તો એ સોશિયલ જે એંગલ છે એ લઈને પણ તમે દરેક પેઢીના લોકો, એમાં સ્કૂલમાં ભણતા બાળકો સાથેનો સંવાદ હોય, સિનિયર સિટીઝન સાથેનો સંવાદ હોય, મહિલાઓ સાથેનો સંવાદ હોય, એટલે સમાજના અલગ અલગ વર્ગ અને અલગ અલગ ઉંમરના લોકોને પોતાની સાથે બાંધી રાખવા માટેના આ બધા પ્રકલ્પો છે. આવા પ્રકલ્પો જે છે એનું અનુકરણ ના કરીએ આપણે, પણ એ પ્રકલ્પની અંદરથી કેવી રીતે લોકોની સાથે આપણી વાતને પહોંચાડી શકાય એ તો ચોક્કસ વિપક્ષે શીખવું જોઈએ. જેમ મેં કીધું, દુશ્મન પાસેથી પણ એની પાસે આપણે હારીએ છે તો એની પાસે કોઈક એવું શસ્ત્ર છે ને બ્રહ્માસ્ત્ર છે, તો બ્રહ્માસ્ત્રનો તોડ જે છે એ તોડ તમે જ્યાં સુધી ના કાઢો ત્યાં સુધી જે બ્રહ્માસ્ત્ર છે તમારા સામેવાળાના હથિયારને પાછું ફેંકતું જ રહેવાનું છે.
ઓકે, રાજેશભાઈ, ખાસ કરીને અત્યારે હું એક રાજકીય વિશ્લેષકનું અવલોકન જો જાણું આટલા સમયનું 2017 પછી અને હવે છેલ્લા 6 મહિનાની અંદર કે જ્યારે હવે ચૂંટણીનો એક સમયગાળો એવો છે કે જ્યાં લોકોની અવરજવર વધી છે, એટલે કે કેન્દ્રીય નેતાઓની અવરજવર વધી છે, તો તમારું અવલોકન શું કહી રહ્યું છે 2017ની પરિસ્થિતિ જે હતી? અવાજ નથી આવતો. અવલોકન કર્યું છે, ઘણી બધી બાબતો એવી છે કે તમે સમજી છે, તો સવાલ એ છે કે 2017 વિધાનસભાની જે ચૂંટણી રહી હતી ને હવે 2022 વિધાનસભાની ચૂંટણી હવે આવવાની છે, તમારું અવલોકન શું કહી રહ્યું છે? કે દરેક ચૂંટણી છે ને એ જુદી જુદી પરિસ્થિતિમાં લડાતી હોય છે. 2017નું એક વિશેષ પરિસ્થિતિ હતી. એની અંદર પાટીદાર સમાજનું અને ઠાકોર સમાજનું આંદોલન હતું. ક્યાંક ભાજપ વર્સિસ પાટીદાર થયું, ક્યાંક ભાજપ વર્સિસ ઠાકોર થયું. મોટા ભાગે એવું થતું હોય છે કે જ્યાં ઠાકોર અને પાટીદાર કોમ્યુનિટી એક સાથે હોય છે વિધાનસભામાં, એમાં ઠાકોર કેન્ડિડેટો અને પાટીદાર વોટ નથી આપતા હતા, પાટીદાર કેન્ડિડેટ ઠાકોર ના આપે. 2017માં એવું થયું કે આ બંને એક અરસપરસમાં મત આપ્યા અને એના કારણે જ કોંગ્રેસ જે છે 32 વર્ષમાં સૌથી વધારે સીટ 80 સુધી પહોંચ્યું અને ભારતીય જનતા પાર્ટી સૌથી ઓછી સીટ સુધી પહોંચ્યું. આ વખતે એ સોશિયલ એન્જિનિયરિંગ નથી. આ વખતની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં જે એન્ટી ઇન્કમ્બન્સી સરકારની છે કે જે આંદોલનો ચાલી રહ્યા છે, અલગ અલગ જૂથના અલગ અલગ સામાજિક આંદોલનો પણ ચાલી રહ્યા છે. દાખલા તરીકે ચૌધરી સમાજની અંદર વિપુલ ચૌધરીને લઈને એક આંદોલન ચાલે છે, કોળી પટેલના લોકો છે એમનું એક સામાજિક જુદું આંદોલન ચાલે છે, પાટીદારની અંદર લેવા કડવા પાટીદાર ભેગા થઈ અને કેવી રીતે રાજકીય પ્રભુત્વ જમાવવું એના માટેની એક ગોઠવણો કરી રહ્યા છે. એની સાથે સાથે મોંઘવારી, બેરોજગારી, આ બધા સત્તા પરિવર્તન પછી કોઈ જે મોટો ચમત્કાર થવો તો એ ચમત્કાર દેખાતો. સરકાર ચાલે છે પણ સરકાર ચાલે છે એ ફીલ થાય લોકોને એવી રીતે સરકાર ચાલતી હોય કે કોઈ બહુ મોટા એવા ઐતિહાસિક નિર્ણયો થઈ ગયા હોય એવું થયું નથી. આ પરિસ્થિતિમાં આ વખતની ચૂંટણી છે એની અંદર એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર જે છે એ આમ આદમી પાર્ટીને હું જોઈ રહ્યો છું અને એટલા માટે જોઈ રહ્યો છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 11,50,000 મત મેળવ્યા હતા. એ વખતનો આમ આદમી પાર્ટીનો વ્યાપ અને અત્યારના આમ આદમી પાર્ટીનો વ્યાપ અને જે હવા બનાવી છે એમને એક માહોલ બનાવ્યો છે એની અંદર આ મત જો બેવડાઈ જાય 22 કે 25 લાખ વોટ સુધી પહોંચે, એનો મતલબ એ થયો કે 6 થી 7% વોટ શેર થયો. દાખલા 4 કરોડ વોટર્સ છે, એની અંદરથી 60 કે 70% વોટિંગ થાય છે, તો એ વોટિંગના સરેરાશમાં લગભગ 6 કે 7% મતદાન થાય. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની હાર ને જીતની વચ્ચે આ જ ડિફરન્સ હતો 2017માં અને 14 લાખ વોટનો ફરક હતો. હવે આજે 22 લાખ વોટ છે, એ 22 લાખ વોટ કોના ખિસ્સામાંથી નીકળે છે એના ઉપર 2022નું જે આખું ગણિત છે એ ગણિત નો દાખલો ગણાવવાનો છે. એક તરફી નુકસાન કરશે તો ભારતીય જનતા પાર્ટીની જે ટાર્ગેટ છે 135-140 નો એ સરળતાથી એમને મળી શકવાનો છે અને બંને બાજુ 70-30 ના રેશિયામાં જો આ થયું તો આપણને એક નવું પરિણામ પણ જોવા મળી શકે. બિલકુલ, ખરે તો હવે આવનારો સમય જ બતાવશે. અને અત્યારે વિશેષ કરીને વડાપ્રધાનનો આ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ છે ને આવનારા સમયમાં એટલે કે ચૂંટણીમાં તેની શું અસર આપણને જોવા મળવાની છે તે વિશે આજે જાણવાનો પ્રયત્ન કર્યો છે. રાજેશભાઈ, અમારી સાથે આપા ચર્ચામાં જોડાયા, આપનો આભાર. ધન્યવાદ. બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.